હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં મેઇન રોડ કે જે હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હોય ને નદીમાં જાણે કે વાહનો ચલાવતા હોય તે પ્રકારનું ચિત્ર, તે પ્રકારના દ્રશ્યો હાલ સુરતમાંથી સામે આવી રહ્યા છે. સુરતના અનેક વિસ્તાર એવા છે કે જે પાણી થઈ ચૂક્યા છે, લોકો ઘરની બહાર નથી નીકળતા. આ સ્થિતિ હાલ સુરતમાં સર્જાઈ છે. આપણે સતત સુરતથી દ્રશ્યો બતાવી રહ્યા છે કે કેવી રીતે પરિસ્થિતિ હાલ સુરતમાં સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને એમાં સુરતમાં વહેલી સવારથી જ ધમાકેદાર બેટિંગ વરસાદની ચાલી રહી છે. તો આગામી 7 દિવસ હજુ રાજ્યમાં આ જ રીતે વરસાદ યથાવત રહેવાનો છે. મહિધરપુરા, મજુરા ગેટ સહિતના વિસ્તારો હાલ પાણીમાં ડૂબ્યા છે. એ સ્થિતિ હાલ સુરતમાં સર્જાઈ છે. જળબંબાકારની સ્થિતિ છે. ઉધના વિસ્તારના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જિલ્લા કલેક્ટર જે ભારે વરસાદ પડ્યો છે તેને લઈને તાબડતોડ કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે, જેમાં શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે. બાળકો કે જેઓ ઝડપથી ઘરે પહોંચી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે. બળદેવ, સુરતની શું સ્થિતિ છે હાલ? અપડેટ. વહેલી સવારથી સુરત શહેરની અંદર ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સુરત શહેરની સ્થિતિ ક્યાંક અજય છે તે ખરાબ થતી હોય તે રીતના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારો એટલે કે અડાજણ છે, રાંદેર છે, કતારગામ છે, ડભોલી વિસ્તાર છે, અમરોલી વિસ્તાર છે, તમામ જે વિસ્તારોની અંદર કમર સુધીના જે પાણી ભરાયા છે, લોકોને ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક જે કરવામાં આવતી હોય છે, પણ તે જે પુષ્કળ જે છે આજે નિષ્ફળ ગયું હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અત્યારે જે રીતે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે કે સુરતના ડભોલી, સિંગણપુર તરફ જવાના જે દ્રશ્યો છે તેની અંદર જાણે પાણીની અંદર જ્યારે કહી શકાય છે કે સુરત ડભોલી વિસ્તારની અંદર જે રીતે તળાવ અથવા તો જે નદી વહેતી હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી બાજુ જે રીતે માહિતી મળી રહી કે સુરત જિલ્લા કલેક્ટર તંત્ર વિભાગ તરફથી તમામ સ્કૂલોને જે રજા જાહેર કરવામાં આવી છે અને જે વહેલી સવારની જે પાળી હતી તમામ જે બાળકોને સહી સલામત રીતે જે પોતાના ઘરે પહોંચે તે માટે તમામ જે સંચાલકો, સ્કૂલ સંચાલકો છે તેમને જે સૂચના આપી દેવામાં આવી છે. સાથે સાથે બપોરની પાળીને રજા જાહેર કરી દેવામાં આવી છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે સ્થાનિક તંત્ર જે છે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતું હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળતું હોય છે. મહાનગરપાલિકા દ્વારા અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે, અનેક વાતો કરવામાં આવતી હોય છે કે પાણી ક્યાંક ભરાતું હોય છે, તેને જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે સારી રીતે કરવામાં આવી છે. એટલે જયારે મહાનગરપાલિકાને આ બાબતે સવાલો કરવામાં આવતા હોય છે ત્યારે જે છટકબારી માટે જે સવાલો કરતા હોય છે કે એક ધારો જે વરસાદ પડતો હોય છે અને તેના કારણે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે. એટલે હાલમાં સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સુરતના ડભોલી વિસ્તારની અંદર જે ઘૂંટણ સુધીના, કમર સુધીના જે પાણી ભરાયા છે, અનેક લોકો છે, અનેક સોસાયટીઓ છે તે પાણીની અંદર ગરકાવ થઈ છે અને વહેલી સવારથી લોકોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. અનેક દુકાનોની અંદર જે પાણી આવી રહ્યું છે કારણ કે ડભોલી સિંગણપુર જે રોડ છે ત્યાં મોટા પ્રમાણમાં હોસ્પિટલો આવેલી છે. હોસ્પિટલની અંદર જે દર્દીઓ ક્યાંક ને ક્યાંક ફસાયા હોવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. જી બિલકુલ બળદેવ, સાથે એ પણ જણાવો કયા વિસ્તારો એવા છે જે સૌથી વધારે વરસાદમાં અસરગ્રસ્ત થયા છે? સુરતની વાત કરીએ તો વહેલી સવારથી મોટા ભાગના વિસ્તારોની અંદર ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે. એટલે કે કોઈ પણ વિસ્તાર હોય કે કતારગામ હોય, ડભોલી વિસ્તાર હોય, રાંદેર વિસ્તાર હોય, જહાંગીરપુરા વિસ્તાર છે, પીપલોદ છે, ઉધના છે, જે ઉધના વિસ્તાર છે, જે કહી શકાય ડીંબાઈ છે, પૂણા ગામ છે, આ તબરાચા, સરથાણા, આ તમામ મોટા ભાગના જે નીચાણવાળા જે વિસ્તારો છે તે આ રીતની સ્થિતિ છે તે ક્યાંક જોવા મળી રહી છે. જી બિલકુલ બળદેવ, હાલ જે સુરતની સ્થિતિ સર્જાઈ છે, મનપાના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. હજુ વરસાદનું રેડ એલર્ટ છે ત્યારે તંત્ર હવે શું સાવચેત થશે સુરતને લઈને? જે રીતે મહાનગરપાલિકા દ્વારા ખાલી માત્ર દાવા કરવામાં આવતા હોય છે પણ કોઈ નક્કર જે કાર્યવાહી નથી કરવામાં આવતી. એટલે હવે જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે કઈ રીતની આજે વરસાદ જ્યારે રોકાશે ત્યાં વરસાદ રોકાયા બાદ કઈ રીતની કામગીરી કરે છે તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કારણ કે પાણી જ્યારે ઓસરતા હોય છે ત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર ગંદકીનું જે સામ્રાજ્ય છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH